આવી કોઈ પણ વ્યવસ્થા, જેમ કે શ્રાવકોએ ભંડાર મૂકવાની વ્યવસ્થા કરી કે લોકો આવે ભંડારમાં પૈસા મૂકે, એનાથી વહીવટ ચાલે, તો આ થયું કલ્પિત દેવદ્રવ્ય. સાધારણની વ્યવસ્થા માટે અલગથી ભંડાર મૂકીએ પણ માન્ય પરંપરા જ છે. પહેલી વાત એ છે કે સાધારણ છે ને એને તમે આટલું હલકામાં નહીં લો, જાણે એમ સમજે સાધારણ એટલે કોઈ એમ લલ્લુ પંચુ કોઈ વસ્તુ હોય ને, બિલકુલ નહીં. સાધારણ દ્રવ્ય એટલે સંઘ દ્રવ્ય છે. જિનાલય સંઘનું છે. સંઘ પોતાની વ્યવસ્થા માટે જિનાલયમાં સંઘ દ્રવ્યનો ભંડાર મૂકે તેમાં કોઈ બાધ નથી. સાધારણ એટલે એમ વસ્તુ નથી જાણે કોઈ અછૂત વસ્તુ હોય ને આપણે જિનાલય સુધીને કેમ લઈ આવ્યા, આવું વિચારવાની જરૂર નથી. કારણ કે સંઘ દ્રવ્ય છે. તમે સાધારણ શબ્દ જ્યાં સુધી વાપરશો ને ત્યાં સુધી થોડું હળવું રહેશે. એટલે સંઘ દ્રવ્ય શબ્દ વાપરો જે પ્રાચીન છે. અને સંઘ પોતે પોતાની વ્યવસ્થા માટે રીતે ભંડાર મૂકે તો બિલકુલ ખોટું નથી. કલ્પિત દેવદ્રવ્યમાં એક ભંડાર આવ્યો. બીજું મેં કીધું એમ કે નિવિધન આવ્યું, જે ભગવાનની નીચે દટાતું થયું. આ પણ કલ્પિત વ્યવસ્થા હતી. ત્રીજી શ્રાવકોએ ગીતાર્થ ભગવંતોની આજ્ઞાથી વ્યવસ્થા ઊભી કરી બોલીની. બોલી બહુ પ્રાચીન નથી. ખાસ સમજજો કે હીરસુરી દાદા જગતગુરુ એને પૂછવામાં આવ્યું, નોટડાઉન કરજો હીર પ્રશ્ન. તો હીર પ્રશ્નમાં દાદાને પૂછવામાં આવ્યું કે પ્રતિક્રમણમાં જે બોલીઓ બોલાય છે એ બોલી બોલવી જોઈએ કે નહીં. આજે આપણે પ્રતિક્રમણની બોલીને જ્ઞાન ખાતામાં લઈ જઈએ છીએ. મારો મહત્વનો મુદ્દો યાદ રાખજો. પ્રતિક્રમણની બોલીને જ્ઞાન ખાતામાં લઈ જઈએ છીએ. હીરસુરી દાદાના વખતમાં પ્રતિક્રમણની બોલી દેવદ્રવ્યમાં જતી હતી. તો દેવદ્રવ્ય કરતા તમારા મતે તો જ્ઞાન દ્રવ્ય નીચું છે, બરાબર? તમે એમ માનો છો કે દેવદ્રવ્ય કરતા નીચું છે. જગતગુરુના વખતમાં જે બોલી દેવદ્રવ્યમાં જતી હતી એને આપણે જ્ઞાન દ્રવ્યમાં લઈ જઈએ છીએ. આનો મતલબ કમસે કમ એટલો તો સમજાશે કે શ્રી સંઘ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરે તો એમાં કોઈ વાંધો હોતો નથી. નહીં તો આજે ભારતભરના સંઘો પ્રતિક્રમણની બોલીને જો જ્ઞાન દ્રવ્યમાં લઈ જતા હોય તો એ બધા જ હીરસુરી દાદાના અપરાધી ગણાય. કેમ કે જગતગુરુએ તો દેવદ્રવ્યમાં લઈ જવાની વાત કરી, છતાંય આપણે જ્ઞાન દ્રવ્યમાં લઈ જઈએ છીએ. તો સંઘની વ્યવસ્થા સર્વોપરી છે, એ લોકો અપરાધી નથી. માટે જેમ એ વખતના દેવદ્રવ્યની બોલીને આપણે જ્ઞાન દ્રવ્ય સુધી લઈ આવ્યા, તેમ કોઈક સમયે દેવદ્રવ્યની બોલી જે હોય એને આપણે અત્યારે સંઘ નિર્ણય કરી અને બીજા દ્રવ્યમાં મૂકે તો બાધ આવતો નથી. તો એ વખતે જગતગુરુને પૂછ્યું ત્યારે દાદાએ કીધું કે પ્રતિક્રમણમાં બોલી બોલવી કોઈ પણ પ્રકારે એ મને ઉચિત લાગતી નથી. પ્રતિક્રમણ એ નિવૃત્તિ માર્ગની આરાધના છે, એમાં આવી રીતે અર્થનું પ્રાધાન્ય હોઈ શકે નહીં. તો બોલી બોલવી ઉચિત લાગતી નથી, પરંતુ એના વગર જિનાલયનો નિર્વાહ થઈ શકતો નથી. ખાસ યાદ રાખજો, એના વગર જિનાલયનો નિર્વાહ થઈ શકતો નથી. માટે પ્રતિક્રમણમાં બોલી બોલવાની અમે છૂટ આપીએ છીએ, બાકી જરૂર નથી. ટૂંકમાં બોલી જિનાલયના નિર્વહન માટે ઊભી કરેલી વ્યવસ્થા છે. આનો અર્થ એ થયો કે જો જિનાલયનું નિર્વહન સહજ રીતે થઈ જતું હોય તો બોલી બોલવાની છૂટ નથી. આ પણ એનો એક અર્થઘટન થઈને ઊભું રહે છે. એટલે દેવદ્રવ્યની વૃદ્ધિના નામ પર દેવદ્રવ્ય ઊભું કર્યા જ કરવું એવો તો ક્યાંય વાત નથી. જગતગુરુએ પોતે લખ્યું છે કે દેવદ્રવ્યનું નિર્વહન થઈ જતું હોય જિનાલયનું તો બોલી બોલવાની રહેતી નથી. એટલે એમ જગતગુરુને કોઈ